ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? ઘડિયાળની માલિપા તો 4 વાગ્યા છે. It is 4 p.m. ભયંકર સાહેબ 4 વાગ્યા છે. આ સમયે હું રોજ ચા પીતો. ચા પીતો એટલે તમે આજે પણ પી શકો છો પપ્પા ચા તો. હા પપ્પાજી, હું હમણાં તમારા માટે ચા લઈ આવું. ઓકે? હા હા જા બેટા, બનાવ તો ખરી. ચા આવે ત્યાં સુધી હું ગયો ન હોઉં તો સારું. કેમ? તમારે ક્યાં જવાનું છે? પેમાણ જવાનો છું એ નક્કી છે. ક્યાં એ ખબર નથી. ક્યાં જશો? હા, ક્યાં જશો તમે? અરે તમને મારી વિના કોઈ સંગ્રહ નથી. હા, હું શું બોલો છો દીવા? અને વેવાઈ, આ બોમ્બનો કોઈ તો ઉપાય હશે ને? છે ને ઉપાય. આની માલિપા જે બોમ્બ છે ને વેવાઈ, એના વાયર આમ કાઢી અને એને કાપી નાખવાના બસ. કાપો કાપો, જે કાપવું હોય એ કાપો. અત્યારે તો એક એક પળ કાપવી મુશ્કેલ છે. એટલે એ તું આમ બી બહુ જાસ નહીં. માણસના હાથમાં બોમ્બ હોય ને તો એની હવા બંધ થઈ જાય. એ કઈ હરખાવાનો થોડો હતો. પણ એના હવા નાની નાની વસ્તુમાં હું પીવાનું હવે. હા, કારણ કે હું આર્મીમાં નહોતો ને. તો હું થયું આર્મીમાં નહોતો પણ આર્મી વાળાનો પાડોશી તો ખરો ને. આવી રીતે પાડોશમાં રહેવાથી જો ફરક પડી જતો હોય ને તો આજે તમે પણ છે ને થોડાક પ્રોફેસર બની ગયો. પપ્પા શું અમે એકબીજાને ટોણા મારો છો? પપ્પા તમે યુદ્ધના મેદાનમાં ફાયરિંગ કરતા પહેલા આમ દલીલો કરતા હતા. અરે ડાયમાનો દીકરો થાતો માવો. બરાબર કે છે ચકડો, જવાબ આપો. અક્કલ મટી અટાણે સંદીપડાનો જવાબ દેવો જરૂરી છે કે ગિફ્ટ નામનો સવાલ જે આપણી સામે આવ્યો છે એનો જવાબ ગોતવો જરૂરી છે? તો એમ ક્યો ને કે તમારી પાસે આના સવાલનો જવાબ નથી. એટલે મમ્મી તું એમ કહેવા માંગે છે કે પપ્પા બે જવાબદાર છે? લવારી બંધ કરજે, તારી માં એવું કાંઈ બોલી નથી. જુઓ પપ્પાજી, અત્યારે છે ને વાતનું વતેસર થઈ રહ્યું છે, પછી છે ને એકબીજાને મન દુઃખ થશે. હું કઈ આ તારા બાપ જેવો દોડાયેલો નથી હો. મને જે પૂછે ને એના શું જવાબ દેતો હોય છું. એમાં તો આને ફટવો મારે પાડી દીધો કે હું બે જવાબદાર છું. પપ્પાજી, હાલો તમારી ચા. લે લે લે. હાલો એક મોકળો જરા. હા ચાલ. વાહ, ચા કેવી લાગી મારી ચારુના હાથની ચા? બહુ જ સરસ ચા બની છે બેટા. અને અભ્યંકર સાહેબ તમે પણ બહુ જ સરસ લાગો છો હમણાં. મારા હારા દિવાકર, આ બોમ્બ નામનું તારું ગડગડિયું નારિયેળ તે મારા હાથમાં જલવી દીધું. અભ્યંકર સાહેબ એ મતલબ મીશના જાઉં છું. મીશના જાઉં છું એટલે તમે તો આર્મીમાં હતા ને, એટલે તમે તો અમારા બધા કરતા વધારે બહાદુર કહેવાઓ. અટાણે નથી બહાદુર. ન જોઈએ મને આને હું ફગવી દઉં. એક મિનિટ, અભ્યંકર સાહેબ ફેંકી દેશો તો ધડાકો થશે. પપ્પાજી આમ ધારી ધારીને જોશો ને તોય ધડાકો થશે. વિશ્વાસઘાત થઈ ગયો મારી હારે. જરાક પકડો એમ કહી ઓલો મારો હારો દિવાકર આ બોમ્બ મારા હાથમાં પકડાવીને ઘર ભેગીનો થઈને ભાગી ગયો. અરે વેવાઈ ભાગી નથી ગયા. ઈ તો એમ કહેતા હતા કે બોમ્બ તો બહાદુર લોકોના હાથમાં જ શોભે એવું કહીને ગયા છે બચાડા. અરે અક્કલ મઠી, અત્યારે આ બોમ્બ છે ને મારા હાથમાં છે અને જી મારો હારો અહીંયા હાજર નથી એવડો ઈ તને વિચારો લાગે છે. થોડી ધીરજ ધરો. પપ્પાજી હવે જે થઈ ગયું એ થઈ ગયું. થઈ ગયું. હવે જે થવાનું હોય છે ને ઈ થાય. શું પપ્પા તમે પણ તમારી બહાદુરીના આટલા કિસ્સા સાંભળ્યા છે અને તમે આટલી વાતમાં ડરી ગયા? આ વાત ગળે નતું ઉતરતી હો. વૈન્દ્રા
આ બોમ્બ ફેંકતા આવડે ને એને આવડે જ કહેવાય, અને જ્યાં બોમ્બ ફેંકવાનું હોય ત્યાં જઈને લડાઈ લડવામાં આવે ને એને બહાદુરી કે વીરતા કહેવાય. પણ આ બોમ્બ હાથમાં પકડીને ઓળો આ ફૂટે એની રાહ જોઈએ ને એને ભૂંડી મૂર્ખતા કહેવાય, એમાં બહાદુરી ન આવે. પાર્થકુમાર, આનો કોક ઉપાય શોધો, નહીંતર બોમ્બ છે ને નક્કામાં પડે આમ ફૂટી જશે. મમ્મી, તને બોમ્બની ચિંતા થાય છે? અને મમ્મી, આ બોમ્બ ના પણ ફૂટે તોય આપણા શું કામનો? અરે કેવી પ્રજાઈ ઉપાય છે, બધાને ક્યાં બોમ્બ હાચવો એની ચિંતા છે. મારી કોઈને પડી નથી. અરે પણ તમારી ચિંતા હું ને સંદીપ શું કરવાને કરીએ? ઇનફેક્ટ તમારી ચિંતા ચારુ પણ હું કરવાને કરે. તમે તો આર્મીમાં મોટા જનરલ રહી ચૂક્યા છો ને. આ એ વાત સાચી, પણ એવડી ખબર હવડા આ બોમ્બ ને નથી ને, એ કેમ નથી સમજતી? પપ્પાજી, આપણે આ બોમ્બ થી છુટકારો મેળવવો પડશે. હું શું કહું છું પાર્થકુમાર, આપણે આ બોમ્બના બોક્સને મુંબઈ લઈ જઈએ અને મુંબઈમાં દરિયામાં ફેંકી દઈએ તો? મમ્મી, આટલા તાત્કાલિક મુંબઈ જવાની ટ્રેનની ટિકિટ ના મળે. એ વાત હા જેવો ચપુડા. અરે હા, પાર્થની તો રેલવેમાં ઓળખાણ પણ છે. વાહ, આપણું કામ થઈ ગયું. અરે શાંતિ રાખો, શું થઈ ગયું? અરે મુંબઈ જવા જેટલો સમય છે આપણી પાસે. પાર્થ, આવા જીવન મરણના પ્રશ્ન વખતે પણ તું થોડો સમય ન કાઢી શકે? એટલે એ વિચારું તું તારી માં જેવી કા અકલમઠી જેવી વાતો કરે. આ પાથરું કેવું એમ છે કે આ બોમ્બ ફૂટવામાં આપણને એટલો સમય દેવાનો છે? તો પછી પપ્પાજી, આ બોક્સ મને આપી દો. તું શું કરીશ આનું? અરે મેં કંઈક વિચાર્યું છે પપ્પાજી. એટલે હું વિચારું છું મને મોરથી કે જોઈ. અરે ગમે તે વિચાર્યું પપ્પાજી, આ બોક્સ તો આપો મને. આ બોક્સ ને ખોટી રીતે તમારી પાસે આવી ગયું છે. એટલે પાછું ગાંડા જેવી તું વાતું કરે છે. આમાં મારો જીવ વયો જાય કે તારો જીવ વયો જાય એટલે મને ચિંતા નથી. મને બધાયના જીવની ચિંતા છે. અને આ બોક્સ મારા હાથમાંની બદલે તારા હાથમાં ફૂટે એ ઉપાયમાં કઈ હરખાવત જેવી વાત નથી હો બેટા. થેન્ક યુ પપ્પાજી. એટલે જ તો તમે બહાદુર કહેવાઓ છો કે આવી પરિસ્થિતિમાં તમે આવી રીતે પણ વિચારી શકો છો. એલા એ જીવ હોય. હવે તું મને કે તું આ બોમ્બ ને ક્યાં લઈ જવાનો? દિશા પાસે. કેમ? દિશા શું કરી લેશે? અરે આ બોમ્બ મારા હાથમાં આવશે તો દિશા ટેન્શનમાં આવી જશે, પછી તરત જ કોઈ ઉપાય શોધી કાઢશે. કેમ? દિશા બોમ્બ સ્ક્વોડમાં કામ કરે છે? જીજાજી તમે ચિંતા ના કરો, મેં પોલીસમાં ફોન કરી દીધો છે. એ લોકો કોઈ પણ ક્ષણે અહીંયા આવતા હશે. વેલ ડન સંદીપ, વેરી ગુડ. હવે જુઓ બધા સાંભળો, દિશાને મારા પ્રત્યે ખૂબ લાગણી છે, બરાબર? હવે દિશા જોશે કે હું આ બોમ્બ પકડીને ફસાઈ ગયો છું તો એ ખૂબ ટેન્શનમાં આવી જશે. મને આશા છે કે આ ટેન્શનમાં કદાચ એ ફોનના વિચારોથી દૂર થઈ શકશે. કદાચ આ જ ઉપાયથી દિશાના મનને ફોન તરફથી આપણે આમ વાળી શકીએ. હે લાવો પપ્પાજી. પોલીસ આવે પહેલા કઈ થઈ ગયું તો? હા, એ તો જોખમ છે જ. પછી ભલે ને આ બોમ્બ કોઈ પણ ના હાથમાં હોય. ડોન્ટ વરી, ડોન્ટ ફિયર વેન સંદીપ ઇઝ હિયર. બી પેશન્ટ. ચલો જીજુ, ચલો. પપ્પા સાઈડમાં જાઓ, સાઈડમાં. હા ચલો. અરે ચલો પપ્પા, જરીક સાઈડમાં જાઓ ને, આમ સાઈડમાં. મહેન્દ્રા, હવે હું હાઈટમાં કરેલા ખર્ચ કર્યો ભીતની માલી પર ઘરી જાઉં કે હું? હમણાં ચૂપ રહો ને જીજુ. ચલો કમ ઓન. હાલે હવે આપણે પકડી રાખા. આવ જીજુ, આવ. ધીરે બોલ. તારા અવાજથી હમણાં ફૂટી જશે. આવ જીજુ, આવ. આરામ. એ સંદીપડા, આ મારી સાથે જ આવું કેમ થાય છે સમજાતું જ નથી. હું કોઈને કઈ ગિફ્ટ આપું ને તો પણ ટેન્શન. આ લાસ્ટ ટાઈમ દિશાને ફોન આપેલો તો ગળામાં અટકેલા ડૂચાની જેમ હેરાન કરે છે. થાય જીજુ થાય. અરે શું થાય? આજે આટલા પવિત્ર દિવસે સરસ મજાની ગિફ્ટ લાવ્યો તો પણ આપી જ ન શક્યો. અરે આપી તો ન શક્યો, હવે તો બાજુ પર પણ નથી મૂકી શકતો. હું સમજાતું નથી કે હું કોઈને કઈ ગિફ્ટ આપું કે ના આપું.
જીજુ થાય આ બધું. અરે શું થાય આ બધું? પકડ એટલે ખબર પડે હમણાં. મોતનો સામાન લઈને ઊભો છું. કોઈ પણ ઘડીએ ધૂમ લઈને ફૂટશે. જીજુ ધૂળુમ નહીં, બૂમ ફૂટશે ને એટલે ખબર પડશે બૂમ થાય કે ધૂમ થાય છે. સોરી, આગળ બોલો. અને મને પણ મારા પપ્પાનું જેવું બોલવાનું મન થાય છે કે મારી અંતિમ ઈચ્છા એ છે કે મારી કોઈ અંતિમ ઈચ્છા નથી, હજી જીવવાનું છે મારે ભાઈ. શું કઈ પણ બોલું છે એને પણ આપણે અહીંયા આવે તો શું કામ? અરે દિશા, અરે હા, દિશાની હેલ્પ લેવાની છે. બોલાવી પડે. હું બોલાવું? હા. દિશા, એ દિશા. રહેવા દે આવી રીતે નહીં આવે. દિશા બોલો. દિશા, એ દિશા. જઈને જોઈ આવું. જલ્દી આવજે. દિશા, એ દિશા. દિશા, દિશા. શું છે? હા? શું છે? બોલ. શું છે? શેરી બબાબુ કરે છે? દિશા, તું કેવી બેન છે? અહીંયા તારો ભાઈ આ મુસીબતમાં ફસાઈ ગયો છે અને તને કોઈ પરવા જ નથી. તારી મુસીબત તો છે ને પાણી કમ જાય છે, પણ મારી બહુ જ મોટી મુસીબત છે. વાહ, આ છે તારો પ્રેમ, આ છે તારી કાળજી. હા ના, એટલે કે તારી મુસીબત અને બીજાની મુસીબત એ લીંબુ શરબત. બધાને છે ને પોતાની જ મુસીબત પહાડ જેવી લાગતી હોય ને બીજાની મુસીબત ઉંદર જેવી. અરે પણ દિશા, આપણે બધા એક પરિવારના મેમ્બર છીએ, એકબીજાની મુસીબત જાણવી જોઈએ કે નહીં? ખબર છે, હા ખબર છે. એક પરિવારના મેમ્બર મારી મુસીબત જાણીને તે શું હેલ્પ કરી મારી? હા દિશા, જો હવે હદ થાય છે. મને એમ કે તારી મુસીબત શું હતી? હા, આ મોબાઈલ ફોન ખોવાઈ ગયો એ છે ને? જોયું લાગ્યું ને? તને પણ મારી મુસીબત સામાન્ય અને તુચ્છ લાગી ને? અરે મને એમ કે તારી મુસીબતમાં કેટલા લોકોનો જીવ ઇન્વોલ્વ છે? કેટલો બકવાસ અને વાહિયાત પોઈન્ટ છે આ. ના, મને કેને કે તારી મુસીબતમાં કેટલા લોકોનો જીવ ઇન્વોલ્વ છે? અરે દિશા, અહીંયા મારો જીવ નીકળી રહ્યો છે. અરે તારી મુસીબતમાં છે ને તું એકલી જ ઇન્વોલ્વ છે. તો બોલ, તારી મુસીબત પર શું આખી બરોડા સિટી ઇન્વોલ્વ છે? અચ્છા, એટલે તને નથી ખબર? ઓહ, તો મને કહીશ કે તારી મુસીબત શું છે? અને આમ પૂતળાની જેમ ક્યારનો આ ગિફ્ટ બોક્સ લઈને કેમ ઊભો છે? દિશા, આ ગિફ્ટ પેક જ મુસીબત છે. સોરી દિશા, આ ગિફ્ટ પેકના કારણે બંને ઘરના લોકો હેરાન થઈ ગયા છે. આ તે કઈ મુસીબત છે? લાવ અહીંયા લાવ, આજે તો આને ફેંકીને દિશા નહીં ખોલતી નહીં ને, એમાં બોમ્બ હશે. દિશા, અરે આ છોકરી ગાંડી થઈ ગઈ છે કે શું? એને રોકો દિશા, અરે કોઈ એને રોકો. અરે દિશા, શું કરે છે? દિશા પ્લીઝ. મૂર્ખ લોકો. ઠીક છે, કઈ વાંધો નહીં. બોમ્બ આવે છે. અરે આ ઘડિયાળ છે બાબા, બોમ્બ નથી. અરે પણ આ ઘડિયાળ તો તૂટેલી છે. અરે ઇડિયટ, આટલા જોરથી ફેંકીએ ને તો તારા હાડકાં તૂટી જાય. તો આ તો નાજુક ઘડિયાળ છે અને મુદ્દો એ જ છે કે આ ઘડિયાળ જ છે, કઈ બોમ્બ નથી. એટલે તમારે લોકોએ ખોટે ડરવાની જરૂર નથી. હા, અરે એ ટીટ માગડી દિશા, તું તો ભારે હિંમત વાળી નીકળી હો. હારી બહાદુરી દેખાડી તે તો. પણ દિશા, તને ખાતરી હતી કે આ બોમ્બ નથી? હા, તું તો એવી બિંદાસ હતી કે જાણે તને ખબર હોય કે એમાં બોમ્બ છે જ નહીં. અરે મારી બોડી મમ્મી, બોમ્બ હોત તો ક્યારનો ફૂટી ગયો હોત ને.
જ્યારથી પાર્થાને લાવ્યો છે ને ત્યારથી કેટલાના હાથમાં શિફ્ટ થઈ ગયો? અરે કેટલી વાર હલ્યો એ ખરો, ત્યારે જ મને ખાતરી થઈ ગઈ કે આમાં બોમ્બ નથી જ. વાહ દિશા વાહ, તું તો એકદમ સ્માર્ટ છે ને. આઈ એમ પ્રાઉડ ઓફ યુ બેટા. અને આપણે બધા કેટલા બધા નાદાન ટીવી ન્યૂઝના ઝાંસામાં આવી ગયા. બોલો, આ ટીઆરપી વધારવા માટે છે ને ચેનલ વાળા કાંઈ પણ ફેક કરે છે. અને આપણે બેઠા બેઠા બસ કેચ કરીએ છીએ. હા, અને આપણે માત્ર કેચ નથી કરતા, હા આપણે પાછા એકબીજાને પાસ એ કરીએ છીએ. દિશા યુ આર ગ્રેટ. ક્યાં જાય છે તું? અરે તમારી તો સમસ્યા સોલ્વ થઈ ગઈ, પણ મારી સમસ્યાનું શું? તારી કઈ સમસ્યા? મોબાઈલની. અરે જો શું કરવાનું? ઓહો પાર્થ, જરા શાંત પડ. આલે પાણી પી. ચારુ, મને મારા ઉપર અને આપણા બધા ઉપર આમ ખૂબ ગુસ્સો આવી રહ્યો છે. ઓહો, મેં પહેલા એવો માણસ જોયો જે બોમ્બની માહિતી ખોટી પડવાથી અપસેટ થાય છે. જો તને ગિફ્ટમાં બોમ્બ મળ્યો હોત તો તને આનંદ થાત. એ વાત નથી ચારુ, તું સમજ જરા. આપણે બધા આખો દિવસ બેવકૂફ બની ગયા અને પેલા બોક્સમાં માત્ર એક નિર્દોષ ભોળી ઘડિયાળ નીકળી. આપણે બધા આમ જીવ હથેળી ઉપર લઈને જીવ બાળી રહ્યા હતા. હા પાર્થ, છે ને આપણા દિવસ જ ખરાબ ચાલી રહ્યા છે. આપણે બધા બોમ્બમાં ઉલઝાયેલા હતા અને દિશા હજી સુધી એના ફોનમાં જ ઉલઝાયેલી છે. ઓહો, આ દિશાનું ફોનનું પ્રકરણ ક્યારે પતશે? પણ પાર્થ, તને શ્રદ્ધા છે ને કે આ ફોન ગાયબ કરવાથી દિશામાં ફરક પડશે? ચારુ, મેં તને કહ્યું ને કે 99% ફરક પડશે. પણ કેવી રીતે? દિશા વધારે અપસેટ થઈ જશે. જોયું નહીં અત્યારે જેની હાલત કેવી છે? ચારુ, કોઈ પણ વસ્તુના બંધારણની આવી જ હાલત થઈ જાય છે જ્યારે આપણે એના બંધારણને કાપી નાખીએ. આ હવે નવી બીમારી, ફોનબાજી. ના ના ચારુ, આ તો હજારો વર્ષ જૂની બીમારી છે. શું ફેકાફેક કરે છે? ત્યારે તો કોઈ મોબાઈલ ફોનનું નામ પણ નહીં સાંભળ્યું હોય. ચારુ, કાલે દારૂ કે ગાંજો હતો, આજે મોબાઈલ છે. એવી જ રીતે આવતીકાલે બીજું કંઈક હશે. વસ્તુ બદલાય છે ચારુ, પણ માણસની માનસિકતા તો એ જ છે ને. એટલે જે વસ્તુનું બંધન હોય એનાથી એ બંધાણીને દૂર કરવાથી બધું સારું થઈ જતું હોય છે. હા, આ એક રસ્તો છે. તું એમ સમજ કે દિશાને આપણે ફોનની વિપાસના કરાવીએ છીએ. ફોનની વિપાસના? હા, અને વિપાસનામાં બીજા બધા નિયમો સાથે એક મહત્વનો નિયમ છે મૌન, એટલે કે ચૂપ રહેવું. માણસ સતત 8 દિવસ સુધી ચૂપ રહે છે. એ કોઈની સાથે ન બોલે ને ત્યારે એને બોલવાનું મહત્વ સમજાઈ જાય છે. પછી એ કંઈ પણ બોલતા પહેલા 100 વાર વિચાર કરે છે. જોઈએ હવે દિશા પર આની શું અસર પડે છે. હા, અને હા, તારા પપ્પાને કહી દેજે પેલો ફોન સાચવીને રાખે, કે લોચો વોચો ન મારે. હા, મેં પપ્પાને વાત કરી હતી તો પપ્પાએ મને કહ્યું કે તમે લોકો ઘોડા વેચીને સૂઈ જાઓ, એને ક્યારેય ખબર નહીં પડે. ચારુ, તારા પપ્પા છે ને ક્યારેક બહુ ઓવર કોન્ફિડન્સમાં આવી જાય છે. મને મારા પપ્પા પર પૂરો ભરોસો છે, પણ મને દિશા ઉપર બિલકુલ ભરોસો નથી. રિલેક્સ પાર્થ, રિલેક્સ. અરે તું ફોનમાં ક્યાં વળગી પાછી? મને તારી મમ્મીને કે જઈને જા. ઓ પાર્થ, જરા શાંતિ રાખ. હું મમ્મીને જ ફોન કરું છું. જો લાગી ગયો. હેલો, હા મમ્મી. હા, તમે લોકોએ ફોન બરાબર રાખ્યો છે ને? એ ના, આ ફોનની વાત નથી કરતી, દિશાના ફોનની વાત કરું છું. ના, હજી સુધી દિશાનું ફોનનું ભૂત નથી ઉતર્યું. ખબર નહીં ભૂત ક્યારે ઉતરશે. એક મિનિટ, આ પપ્પા શું કહે છે? ઓહો, પપ્પાને કે બિલકુલ ચિંતા નહીં કરે, દિશા ત્યાં સુધી નહીં આવે. હા પપ્પાજી, તમે બિલકુલ ચિંતા નહીં કરો, દિશા ત્યાં સુધી નહીં જ આવે. સાંભળી લીધું? તો હવે તમે લોકો સુઈ જાઓ, ઓકે? ચિંતા નહીં કરો. બાય. મને મારો મોબાઈલ જોઈએ છે. તારા ઘરે પહોંચી કે શું દિશા? એ ના આવે, એના રૂમમાંથી અવાજ આવે છે. હે ભગવાન, કેટલા વાગે? ઓહો, રાતના 12 વાગ્યા. ફોનની રામાયણ લઈને બેઠી છે. શું થવા બેઠું છે ખબર જ નથી પડતી.
લે પાણી પીધું. હા